નમસ્કાર મિત્રો, આજે તો કામરૂ દેશમાં બળદગાડું લઈ અને માં મેલડી પોતે ગયા છે અને લાલવાદી ફૂલવાદી એમની જ્યારે પહેલી ચોકી આવે છે એમની સાથે માં મેલડી યુદ્ધ કરે છે ત્યારે લાલવાદીઓ પોતાની કામરૂ દેશની વિદ્યાથી આ ડોસીમાનું બળદગાડું સળગાવે છે, પણ માં મેલડી એક પાટવું મારતાની સાથે ત્યાં જેટલી પણ આગ લાગી હતી એ બધી ધરતીમાં સમાઈ જાય છે અને એના પછી લાલવાદી ફૂલવાદી એમની માયાવી મોરલી બહાર કાઢે છે અને મોરલીના સૂરે આ ડોસીમાને પૂરા કરી નાખવાની યોજના બનાવી છે। પણ એ મોરલીના સૂરથી ડોસીમાને તો કાંઈ થતું નથી, પણ જ્યારે ડોસીમાએ પોતાની આંખમાંથી એવું એક તેજ પ્રગટ કર્યું કે એ તેજના કારણે આ લાલવાદી ફૂલવાદીના હાથમાં જે મોરલી હોય છે તેના ટુકડે ટુકડા થઈ જાય છે અને જેવી આ બંને વાદીઓની મોરલીઓના ટુકડા થઈ ગયા એની સાથે બંને એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ ફૂલવાદી, આ ડોસી તો ભારે મેલી વિદ્યાની જાણકાર લાગે છે અને તે કામરૂ દેશની વિદ્યાઓ સામે પ્રહાર કરી રહી છે, તો તે કોઈ જેવી તેવી ડોસી નથી। અને પછી બંને વાદીઓ આ ડોસીમાની પાસે આવીને કહેવા લાગ્યા કે બોલ ડોસી, તું એવી તો કેવી શક્તિશાળી છે કે તે અમારી સૌથી ઘાતક માયાવી મોરલીઓને પણ ફોડી નાખી છે, હવે તારું સાચું નામ દેખાડ। ત્યારે ડોસી કહે છે કે હું જે હોય તે, પરંતુ હું તમારા રાજા નુરિયાનો વધ કરવા માટે આવી છું અને આજે જો નુરિયાનો વધ કર્યા વગર પાછી જાઉં ને તો તમારા ગામના માણસોને આપેલું વચન અધૂરું રહી જાય। ત્યારે લાલવાદી ફૂલવાદી કહે છે કે એમ વાત છે તો હવે અમે આજે રેખા બનાવીએ છીએ ને એ રેખાને ઓળંગીને આ બાજુ તો આવી જાઓ, પછી અમે જાણીએ કે તું ખરી કહેવાય। આમ કહી અને તેઓ ડોસીમાની આગળ આડી એક રેખા તાણે છે અને આ રેખા કામરૂ દેશની બધી જ વિદ્યાઓથી ભરેલી છે અને કોઈ પણ માણસ તો દૂર પણ કોઈ પશુ પણ જો આ દોરેલી રેખાને ઓળંગવાની કોશિશ કરે તો એમાંથી એવી ભયાનક આગ પ્રગટ થાય છે કે ક્ષણભર વારમાં તેને બાળીને ભસ્મ કરી નાખે છે। ત્યારે ડોસીમાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા તેમના હાથમાં લાકડી છે અને જેવા આ લાકડીને પહેલાં આ રેખાની ઉપર જ્યારે છેડો મૂક્યો એની સાથે તેમાંથી એક ભીષણ આગનું એક આવરણ ઉત્પન્ન થયું અને એમાં આ લાકડી બળીને ખાખ થઈ ગઈ। ત્યારે આ લાકડી બળી ગયેલી જોઈ અને લાલવાદી ફૂલવાદી બંને ખડખડ દાંત કાઢીને હસી રહ્યા છે અને હસતા હસતા કહે છે કે જોયું ને ડોસી, તારી બે ચાર વિદ્યાઓ સામે અમે કંઈ હારી જવાના ન હતા, પરંતુ આ તો અમે ખાલી એ જોતા હતા કે તારામાં કેટલું બળ છે, પણ હવે તારામાં હિંમત હોય ને તો ઓળંગી જો આ રેખાને, તો અમે માનીએ કે તું ખરી છે। ત્યારે ડોસીમાં ખડખડ દાંત કાઢી રહ્યા છે અને પોતાનો જમણો પગ ઉપાડી અને આ રેખાની ઉપર મૂક્યો અને જેવો તેના ઉપર મૂક્યો એની સાથે તો આગની લપટો તો ના નીકળી, પરંતુ પાણીના ફુવારા છૂટ્યા અને પછી ડોસીમાં બંને પગે એ રેખા ઉપર આડા આવીને ઊભા રહી ગયા અને ખડખડ દાંત કાઢે છે ને કહે છે કે અલ્યા લાલવાદી ફૂલવાદી, માત્ર આટલી જ વિદ્યાના જાણકાર છો। અને પછી તો લાલવાદી ફૂલવાદી ત્યાંથી ગળગળથી દોટ મૂકીને ભાગ્યા અને કહે છે કે હવે ભાઈ અહીંયાથી ભાગવામાં મજા છે, હવે અહીંયા આ ડોસી સામે યુદ્ધ આપણાથી ન થાય। અને આમ આટલો વિચાર કરીને ત્યાંથી જંગલ તરફ ભાગે છે અને પછી તો જ્યાં જાય ત્યાં તેમને ડોસીમાં જ સામે દેખાય છે અને આખરે જંગલની વચ્ચોવચ્ચ તેઓ બંને આવીને ઊભા રહી ગયા। ત્યારે હાથ જોડીને કહેવા લાગ્યા કે કોણ છો તમે, અમને માફ કરી દો। આમ કહીને બંને વાદીઓમાં મેલડીના પગમાં પડી જાય છે અને કહે છે કે હે માં, અમે તમને માં કહીએ છીએ અને જે માં હોય ને તે દીકરાનો કોઈ દી વધ ન કરે। અને આમ લાલવાદી ફૂલવાદીએ જ્યારે આટલા શબ્દો ઉચ્ચાર્યા એની સાથેમાં મેલડીનો ક્રોધ શાંત પડી ગયો ને કહે છે કે તમે મને માં કહી છે ને, તો જાઓ, આજે તમને હું મારા દીકરાઓ ગણી તમને જીવન દાન આપું છું, પણ યાદ રાખજો હવે પછી કોઈ પણ કાળા માથાનો માનવી જો તમારી ચોકીએથી નીકળે તો એને રોકવાની હિંમત કરતા નહીં, એને એમ પણ પૂછતા નહીં કે તું ક્યાં જાય છે ને કોનું કામ છે, એને સીધે સીધો જવા દેજો। અને આ તમારી ચોકીમાં હવે જો કોઈનું મોત થયું કે કોઈને તમારા કારણે પીડા થઈને તો બંનેને પછાડીને મારી નાખીશ કે માડી તમારી સાથે વચને બંધાઈએ છીએ, આજ પછી ક્યારેય અમે આ ચોકી ઉપર કોઈને હેરાન નહીં કરીએ, અમને માફ કરી દો માં, આજથી અમે તમારા દાસ। ત્યારે માં મેલડી હસવા લાગ્યાને કહે છે
કે હે લાલવાદી ફૂલવાદી, તમારી અક્કડ હવે ઠેકાણે આવી ગઈ છે, તો ચાલો હવે તમે તમારી ચોકીએ બેસો અને હું ત્યાંથી આગળ નીકળું છું. ત્યારે આ લાલવાદી ફૂલવાદી કહે છે કે માં, શું સાચે જ તમે નુરિયાનો વધ કરવાના છો? કે હા, હું નુરિયાનો વધ કરવા માટે તો આવી છું, અને તમને ખબર છે ને કે નુરિયાને રોજ સવારે એક માણસનો ભોગ જોઈએ છે, તો આજે એનો ભોગ બનવા માટે કોઈ માણસ તો નથી જવાનું, પણ હું ડોસી પોતે એનું ભોજન બનવા જઈ રહી છું. અને આજે નુરિયાની પાસે જઈને નુરિયાને પૂરો ના કરી નાખું ને તો મને ઓળખે કોણ? કે મારી તમારું નામ, કે મારું નામ અત્યારે તો નહીં આપું, પણ નુરિયા સાથે યુદ્ધ કરી અને એને હરાવી અને વળતા હું જ્યારે અહીંયા પાછી આવીશ ને ત્યારે તમને મારો પરિચય આપીશ કે ભલે માડી. અને પછી તો આ લાલવાદી ફૂલવાદીએ એક બળદગાડું આપ્યું અને કહે છે કે તો લો માડી, તમે આ બળદગાડામાં બેસીને જાઓ. ત્યારે ડોશીમાં કહે છે કે ભલે દીકરાઓ. અને પછી ડોશીમાં એ બળદગાડામાં બેસી ગયા અને પછી તેઓ જંગલમાંથી ત્રણેય જણા બળદગાડામાં બેસીને ચાલ્યા. અને ચાલતા ચાલતા લાલવાદી ફૂલવાદીની જ્યાં ચોકી આવી ત્યાં બંને વાદીઓ ઉતરી ગયા અને કહે છે કે માડી જાઓ, ત્યારે અહીંયા જ અમે રોકાઈશું. કે હવે આગળ કોની ચોકી આવે છે? કે આગળ માડી એક ખીમલો ભૂત રહે છે અને એની ચોકી આવે છે માડી. કે એની ચોકી આવે છે તો કાંઈ વાંધો નહીં, એને પણ હું સંભાળી લઈશ. અને આમ કહી અને હવે ત્યાંથી માં મેલડી આગળ ચાલ્યા અને ચાલતા ચાલતા કામરૂ દેશમાં આગળ જઈ રહ્યા છે. અને આ બળદો લાંબી લાંબી ડોકે માં મેલડીને બેસાડી અને આગળ જાય છે. અને આમ ચાલતા ચાલતા હવે આ બળદગાડું આગળ નીકળી ગયું અને આ લાલવાદી ફૂલવાદીની જે ચોકીનો વિસ્તાર હતો એ પૂરો થઈ ગયો. અને હવે ખીમલા ભૂતની ચોકીની શરૂઆત થાય છે. અને એના વિસ્તારમાં જેવું બળદગાડું આવ્યું એની સાથે આ બાજુ ખીમલો ભૂત કે જે આળસ મરડીને બેઠો થયો ને કહેવા લાગ્યો કે મારા વિસ્તારમાં કોઈક આવ્યું છે અને હવે એને ચમત્કાર તો દેખાડવો પડશે, નહીતર આમ સીધું તે મારા વિસ્તારમાંથી નીકળી જાય, આમ થોડું ચાલે. આમ આટલો વિચાર કરીને ખીમલો ભૂત 2 વર્ષનું બાળક બની ગયો. અને બાળક બની અને જે માર્ગ હતો એની બાજુમાં પડ્યો છે અને તેના શરીર ઉપર કીડી મકોડાઓ ચોટેલા છે અને તે ચોધાર આંસુડે રડી રહ્યો છે. ત્યારે આ બાજુ માં મેલડી બળદગાડું લઈને નીકળ્યા અને જેવા આ ખીમલા પાસેથી નીકળ્યા એની સાથે બાજુમાં જે ખીમલો 2 વર્ષનું બાળક બની ગયો હતો તે જોરથી રડવા લાગ્યો. અને આ બાળકનો અવાજ જ્યારે આ ડોશીમાના કાને પડ્યો એની સાથે તો બળદોની રાસ ખેંચી અને બળદો ત્યાં ઊભા રહી ગયા. અને પછી ડોશીમા કાનની સુરતા ધરે છે ત્યાં તો કોઈક નાનકડું 2 વર્ષનું બાળક ચોધાર આંસુડે રડી રહ્યું છે. ત્યારે માં મેલડી અંદરો અંદર હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ખીમલા, કામરૂ દેશમાં બાળક ક્યાંથી આવ્યું અને તું આમ બાળક બની અને મને ભરમાવાની કોશિશ કરતો હશે તો શું હું તારાથી ભરમાઈ જઈશ? પણ જ્યાં ખીમલા, આજે તું બાળક બન્યો છે ને તો મારે પણ એ બાળકને રમાડવું છે. અને પછી માં મેલડી કે જે ત્યાં બળદગાડું ઊભું રાખી અને ડોશીમાં નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ચાલતા ચાલતા આવે છે આ જે બાળક રડી રહ્યું છે તેની પાસે. અને ત્યાં આવીને જુએ છે તો ત્યાં ખીમલો ભૂત નાનું બાળક બની અને ચોધાર આંસુડે રડી રહ્યો છે અને તેના શરીર ઉપર મકોડા ફરી રહ્યા છે. ત્યારે ડોશીમાં આ બાળકને પોતાના હાથમાં લે છે ને કહે છે કે અરે રે, આ એવી તો કેવી માં હશે કે જેણે પોતાના સંતાનને આમ કીડી મકોડાના દર પાસે મૂકી દીધું છે. અરે એને ખબર નહીં પડતી હોય આ બાળક પીડાથી કેટલું રડી રહ્યું છે અને કેવું તે તડપી રહ્યું છે. અને આમ કહીને માતાજી એવું કહેતા જાય છે અને આ બાળકના શરીર ઉપરથી એક મકોડાઓને વીણીને નીચે નાખે છે. અને પછી બળદગાડાની પાસે જઈને ડોશીમાં કહે છે કે રડીશ નહીં, હવે હું તને મારા ઘરે લઈ જઈશ, તું ચિંતા કરીશ નહીં. હવે તું જો તારી આવી હાલત થઈ છે, પણ હવે જોજે તું કોની પાસે આવ્યો છે ને હવે તારી હાલત કેવી સુધરે છે. આમ કહીને બળદગાડામાં નાનકડી ગોદડી પાથરી અને એમાં આ બાળકને સુવડાવી દીધું. અને પછી ડોશીમાં બળદગાડામાં બેઠા
અને બળદગાડું હવે ત્યાંથી આગળ ચાલવા લાગ્યું। ત્યારે આ બાજુ ખીમલો ભૂત કે જે બહારથી રડી રહ્યો છે ને અંદરથી હસી રહ્યો છે અને હસતા હસતા તે કહે છે કે હવે આ ડોશીને ચમત્કાર દેખાડવો પડશે, નહીતર તે મારી આખી ચોકી પાર કરી જશે અને તે મારી ચોકી પાર કરે એ પહેલાં એને ભરખી ના જવું તો હું પણ ખીમલો ભૂત નહીં। અને પછી આ ખીમલા ભૂતનો વજન ધીમે ધીમે વધવા લાગ્યો અને પછી તો ડોશીમાં બળદગાડું જોરથી હંકારી રહ્યા છે, પણ આ બાજુ ખીમલો કે જે લાંબો થવા લાગ્યો ને તેનો વજન વધવા લાગ્યો અને આખરે તેનો વજન એટલો વધી ગયો કે હવે આ બળદોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે। ત્યારે ડોશીમાં તો આ બધું રહસ્ય જાણે છે, એમ છતાં તેઓ અંજાન બનીને કહે છે કે આ બળદને શું થયું છે, તેઓ થાકી ગયા છે કે શું, જરાય ચાલતા નથી અને હમણાં થોડીવાર પહેલાં તો દોડતા હતા અને હવે તો એમને એક ડગલું ભરવામાં પણ આટલી બધી તકલીફ પડી રહી છે। અને ખીમલો ભૂત પાછળ કે જે આખો આડો બળદગાડામાં લાંબો થઈ ગયો છે અને પછી તે ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને જેવો તે હસવા લાગ્યો એની સાથે આ ડોશીમાં પાછું ફરીને જુએ છે અને જોતાની સાથે જ તેઓ કહેવા લાગ્યા કે અરે રે, આ તો બાળક નથી, આ તો કોઈ કામરૂ દેશની વિદ્યાવાળો માણસ લાગે છે। અરે કોણ છો તમે અને મારા બળદગાડામાં તમે આવી રીતે કળાઓ કેમ કરો છો? સાચું કહો, કોણ છો તમે અને તમારો વજન કેટલો બધો વધી ગયો છે અને મારું બળદગાડું પણ હાલી શકતું નથી, ચાલો ઝટ હવે નીચે ઉતરો। અને આટલું કહેતાની સાથે ત્યાં આગનો ધમાકો થાય છે અને ખીમલો ભૂત કે જે પોતાના અસલી રૂપમાં આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે હે ડોશી, તને ખબર નથી પડતી, તું મારી ચોકી પાર કરીને નીકળી છો। અરે હું ખીમલો ભૂત છું અને આજે તો ડોશી તને ભરખી જઈશ। અને આટલું કહેતાની સાથે ડોશીમાં પણ કહેવા લાગ્યા કે તું મને ભરખી જશે? અરે બેટા, જો તો ખરા, મારે જવું છે કામરૂ દેશના જે આ ભાગમાં જે પેલો નુરિયો મહોણી નથી રહેતો એનો વધ કરવો છે અને એને મારી અને મારે ઝટ પાછું આવવાનું છે, એટલે મારો સમય ના બગાડ, મને આગળ જવા દે। ત્યાં તો બાબરો ભૂત હસવા લાગ્યો ને કહે છે કે તમે નુરિયાનો વધ કરવા જાઓ છો? અરે એનું નામ સાંભળ્યું છે, અરે રોજ એક માણસ ખાય, એનું લોહી પીવે ત્યારે તેને શાંતિ થાય છે અને આટલા ભયંકર માયાવી દાનવને મારવાની વાત કરો છો ડોશી, તમારામાં ભાન તો છે ને? ત્યારે ડોશીમાં કહે છે કે બધું જ ભાન છે, બોલ હવે તારી ચોકીમાંથી મને આગળ જવા દે છે કે પછી તારો વધ કરી નાખું? અને ત્યારે ખીમલો ભૂત કહે છે કે હિંમત હોય તો આગળ ચાલો, નહીતર અહીંયાથી પાછા વળી જાઓ, કે હિંમતની વાત તો કરીશ જ નહીં। આમ કહીને આ ડોશીમાં બળદગાડું લઈને જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો ખીમલો ભૂત કે જે પોતાની યુક્તિ કરે છે અને ત્યાં બળદોની આગળ જ એક મોટો ઊંડો ખાડો કરી નાખે છે અને ઊંડો ખાડો કરતાની સાથે આ બંને બળદો કે જે આગળ ચાલવા ગયા ત્યાં તો ઊંડા ખાડામાં પટકાણા અને આ જે બળદગાડું હતું તેનું ધૂસરું ભાગી જાય છે। ત્યારે ડોશીમાને ગુસ્સો આવ્યો અને તેઓ બળદગાડામાંથી નીચે ઉતરે છે અને પછી ત્યાં ઊભા પોતાનો જમણો હાથ આ ઊંડા ખાડામાં લાંબો કરે છે અને ડોશીમાનો એકલો હાથ જ ઊંડા ખાડામાં જાય છે અને પોતાના હાથેથી આ બંને બળદોને બહાર કાઢ્યા। અને આમ જ્યારે આ ડોશીમાનો આવો ચમત્કાર જોયો ત્યારે ખીમલા ભૂતના મનમાં એક નહીં પરંતુ હજારો વિચારો દોડવા લાગ્યા અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આ ડોશી કોઈ સાધારણ લાગતી નથી, કેમ કે પોતાના એક જ હાથને લાંબો કરી અને આટલા વજનદાર બળદોને આટલા ઊંડા ખાડામાંથી બહાર કાઢ્યા છે, તો નક્કી તે કંઈક વિદ્યાની જાણકાર લાગે છે। પણ હું ખીમલો ભૂત છું ને મારી શક્તિઓ ક્યાં કમ છે, હવે દેખાડું છું આ ડોશીને મારો અસલી પાવર। અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।